Friends, leaders are readers. So, read to lead. A journey of 1,000 miles starts with a single step. The meaning of it is reading. દુનિયામાં જેટલા પણ લોકો સફળ થઈ ગયા અથવા તો અત્યારે હાલમાં જે લોકો સૌથી વધારે સફળ છે તેવા તમામ લોકોના વિશે જો આપણે જાણવાની કોશિશ કરીએ, પ્રયત્ન કરીએ તો આપણને એ વાતનો ખ્યાલ આવી જશે કે બધા લોકોને એક સરખો શોખ હતો, એક જ સરખો શોખ હતો અને તે હતો રીડિંગનો, વાંચન. હા દોસ્તો, ધીરુભાઈ અંબાણીની એક બુક અવરોધોની આરપારમાં પણ લેખકશ્રીએ સ્પષ્ટ લખેલું છે કે ધીરુભાઈને વાંચવાનો બહુ જ શોખ હતો. ધીરુભાઈ જ્યારે એડન પહોંચ્યા ત્યારે તેમને અંગ્રેજી બરાબર આવડતું ન હતું. તેથી આખો દિવસ કામ કર્યા પછી રાત્રે જ્યારે ઘરે પાછા ફરતા ત્યારે તે વાંચવાનું શરૂ કરતા અને તે પણ અંગ્રેજી સાહિત્ય. દોસ્તો, ધીરુભાઈ અંબાણી રાતોરાત અબોજપતિ બન્યા ન હતા. શરૂઆતમાં તેમણે પણ તનતોડ મહેનત કર્યા બાદ તેઓ અબજપતિ બન્યા હતા. આજે રિલાયન્સનું એક આગવું સ્થાન છે અને તેનો શ્રેય ધીરુભાઈને જાય છે. અને તેમની આ સફળતાનું રહસ્ય એટલે વાંચન. સફળ થવું હોય, અપ થવું હોય તો માત્ર ને માત્ર એક જ બાબત છે, એ રીડિંગ. વાંચન દ્વારા કોઈ પણ વ્યક્તિ ગમે ત્યાં પહોંચી શકે છે, સફળ થઈ શકે છે. એ જર્ની ઓફ 1,000 miles starts with a single step. યાદ રાખવું, હંમેશા લીડર્સ આર રીડર્સ. સો રીડ ટુ લીડ. ઓકે, થેન્ક યુ. ચલો આજથી જ શરૂઆત કરીએ, રીડિંગની મસ્ત શરૂઆત કરીએ.